નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગનું થયું લોકાર્પણ. રજાના દિવસે જિલ્લાના અધિકારીઓ હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં આવ્યા. ધારાસભ્ય સાંસદ પણ લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા. આ બિલ્ડિંગ 3 માસથી બનીને પડી રહ્યું હતું અને ધૂળ ખાઈ રહ્યું હતું, જ્યારે હવે વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગીને બિલ્ડિંગના લોકાર્પણ માટે રાતોરાત પ્રોગ્રામ કરી નાખ્યો. 6 કરોડથી વધુના ખર્ચે બનેલું સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ હવે લોકોને ઉપયોગી બનશે. જ્યારે કાર્યક્રમમાં પહોંચેલા સાંસદે જણાવ્યું કે આ વિસ્તારના 80થી વધુ ગામોને આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો લાભ મળશે. 30 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે અને નસવાડી તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ બિલ્ડિંગ બની છે અને પ્રજાને આનો લાભ મળશે. હાલ તો આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓને આ હોસ્પિટલથી લાભ મળશે. આજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગળબોદરિયાદનું આજે માનનીય સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીના હસ્તે ઉદ્ઘાટન થયો, જેમાં 30 બેડેડ હોસ્પિટલ છે, જેમાં ઇમરજન્સી ઓપીડી, આઈપીડી, ડિલિવરી અને તમામ લોકભોગી સેવાઓ અહીંયા મળશે. અને અત્યારે 3 ડૉક્ટર્સ કાર્યકર છે અને તમામ આકસ્મિક સેવાઓ પણ મળશે. એનાથી લગભગ 80 ગામોને આ સેવાઓ મળી શકશે. 1 લાખ લોકોની બસ્તી માટે આ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરસ મજાની બિલ્ડિંગ બનાવવામાં આવી છે અને અમારી તમામ જનતાને અપીલ છે કે આ સરકારી દવાખાનો વધારેમાં વધારે ઉપયોગ કરો. અને આજે એક એમ્બ્યુલન્સનો પણ લોકાર્પણ થઈ રહ્યો છે, તો જેને જે સેવાઓ સંદર્ભ સેવા માટે પણ જે દર્દીઓને મોકલવાના હોય તો એને માટેની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આઈ એમ ડૉક્ટર સુરેન્દ્ર જૈન, RDD બળોદરા, રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર. નસવાડી તાલુકાના ગઢબોરિયાદ મુકામે 6 કરોડ અને 54 લાખના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક સુવિધાથી સજ્જ એવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને આ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. ત્યારે હું આજે ખૂબ ગર્વ સાથે વાત મૂકી શકું છું કે આ વિસ્તારના 80 જેટલા ઊંડાણના 80 કરતાં વધારે ઊંડાણના ગામોના 1 લાખ કરતાં વધારે નાગરિકોનો આનો લાભ મળશે અને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવશે. અને આજના જ દિવસે આ વિસ્તાર માટે 2 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકારનો અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી તથા વિસ્તારના તમામ લોકોને હું અભિનંદન આપું છું.